હેલો ગાઈસ, તો આજે હું કંઈક તમને બતાવું. જો પહેલાં હું છે ને આખી સ્કૂલિંગ બચ્ચા લાવી હું બહારથી, કારણ કે ગાઈ છે ને એમાં થયું એવું છે કે બહારની ગાડીમાં પડ્યા હતા. તો બહારની ગાડીની અંદર છે ને બાબે બચ્ચા હતા. તો હવે ગાડી રોજ ચાલતી હતી, પણ થોડાક દિવસ બહાર નથી ગઈ તો અંદર ખિસકોલીએ બચ્ચા આપી દીધા. પણ હવે એમાં થયું એવું કે હવે ખિસકોલી ક્યાંય છે નહીં. તો ખિસકોલી ક્યાંય છે નહીં, અમે શોધી પણ ખિસકોલી મળી નહીં. તો હવે બે બચ્ચાનું શું થાય? તો જો કેટલા મસ્ત ક્યુટ ક્યુટ હે, નાના નાના સરસ. તો મસ્ત જ છે, હજી તો આંખોય ખુલી નહીં. તો મને જીવ બળ્યો તો પછી હું લઈ આવી હું મારા જોડે. તો આ ખિસકોલીના બચ્ચા હવે મને ખબર નહીં શું ખવડાવવું, શું કરવું, કેવી રીતે સાચવવા, કંઈ ખબર નહીં. બિલકુલ એકદમ નાના નાના હે અને આંખો પણ ખુલી નહીં ને કંઈ નહીં. તો થોડો ડર તો લાગે છે કે બસ કંઈ થાય નહીં. તો હાલ તો પહેલાં હું થોડુંક એને કંઈક ખવડાવવાનું ટ્રાય કરું. કંઈક એને રહેવા માટેનું ઘર કરવું પડશે પહેલાં. અને હવે આવી રીતે મળ્યા છે તો હવે એને સાચવવા પડશે. કોઈને બી ખબર હોય કે ભાઈ આ બચ્ચાને કેવી રીતે સચવાય, શું કરાય, તો મને કહેજો જરૂરથી. અને બચ્ચા છે તો હું લઈને આવી હું. તો હવે કંઈક કરીએ, આનું કંઈક રહેવા માટે પહેલાં તો ઘર કરીએ. એની માં તો મળતી નહીં, ક્યારની શોધી મેં, પણ આખરે હું લઈને આવી હું, કારણ કે બહાર રાખીએ તો કદાચ વળી કોઈ જાનવર મારી નાખે. તો ફાઇનલી ગાઈસ, જો મેં આ રીતે બચ્ચાને રાખવા માટે છે ને આવું બોક્સ કર્યું તૈયાર. મેં યુટ્યુબમાં વિડીયો જોયો હતો, તેની અંદર એવું હતું કે આવા બોક્સની અંદર રૂને એવું બધું રાખી દેવાનું એટલે એને ઠંડી ના લાગે. તો મેં છે ને આવી રીતે તૈયાર કર્યું છે. તો આપણે બચ્ચાઓને અંદર મૂકી દઈએ મસ્ત. તેમને શું કે એમને ઠંડી બંડી લાગે નહીં. જો ગાઈસ કેટલા નાના નાના હે હાવ. તો અંદર આપણે રાખી દઈએ તો બંનેને ઠંડી લાગશે નહીં. જો ગાઈસ અંદર ઘૂસી ગયા, અંદર ઘૂસી ગયા. કેવા જાય અંદર. અને કોઈને બી ખ્યાલ હોય કે આમને શું ખવડાવવાનું, શું કરવાનું, તો બધું થોડું ઘણું સજેસ્ટ કરતા રહેજો. આમના ડે ટુ ડે વિડીયો આવશે. અને આને કંઈક ખવડાવવું છે, પણ હવે કંઈક ખવડાવીએ જોઈએ. ગાઈસ આ બચ્ચા એમ, અને જે પહેલો દિવસ છે, પણ હાલ હવે હું લાવી હું તો એને ખવડાવવું તો પડશે જ, કારણ કે એની માં હે નહીં તો હવે કોણ ખવડાવે. તો મેં વિચાર્યું કે હું જ ખવડાવી દઉં. તો મેં આવી રીતે નાની પાઇપ લીધી છે અને યુટ્યુબમાં જોયું તો એ પ્રમાણે હે. તો આ બચ્ચાને આપણે ખવડાવીએ. જો ગાઈસ ખાય હે, જો ગાઈસ ખાય હે. જો આપણે બચ્ચાને ખવડાવી દીધું. હવે બંનેને ખવડાવી દીધું થોડું થોડું.